આ ટ્રીક તમે જાણી ગયા ને તો તમારા અડદિયો પણ એકદમ હોઠથી ભાંગી જાય ને એટલો પોચો તૈયાર થશે. તો એમના માટે 2.5 બાઉલ ઘી, 2 બાઉલ ખાંડ અને 4 બાઉલ અડદનો કરકરો લોટ લીધો છે. એમાંથી અડધું બાઉલ ઘી અને દૂધ લઈ લેશું અને એમને સારી રીતે ગરમ કરી લેશું. ગરમ થઈ ગયા બાદ એમાંથી થોડુંક છે એ સાઈડ પર કાઢી અને રાખી દેશું અને આગળ આપણે એમનો ઉપયોગ કરીશું. વધેલા મિશ્રણની અંદર લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેશું. ત્યારબાદ આપણે એમને બાજરા ચાળવાની ચાળણીની અંદર સારી રીતે ચાળી લેશું અને લોટ તૈયાર થઈ ગયા બાદ એક કડાઈની અંદર થોડું ઘી લેતા જશું અને ગુંદને એમની અંદર સારી રીતે ફ્રાય કરી લેશું. ગુંદ ફ્રાય થઈ જાય ત્યારબાદ કડાઈની અંદર આપણે થોડું ઘી લઈ લેશું અને એમની અંદર લોટ એડ કરતા જશું અને લોટને આપણે સારી રીતે શેકવાનું છે. વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં આપણે ઘીની જરૂરિયાત લાગે તો આપણી પાસે રહેલા ઘીમાંથી થોડું ઘી છે એ આ રીતે એડ કરતા જશું અને એકદમ સારી રીતે હલાવી અને જ્યાં સુધી લોટ છે 80% જેટલો કૂક ન થાય ને ત્યાં સુધી સારી રીતે કૂક કરી લેશું. ત્યારબાદ દૂધ અને ઘીવાળું મિશ્રણ આ બેઝ ઉપર એટલે કે 80% લોટ કૂક થાય ત્યારબાદ એ એડ કરી દેશું એટલે તમારા અળદિયા એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે આપણે એમને સારી રીતે કૂક થવા દેશું અને બસ 15 થી 20 મિનિટની અંદર તો એ સારી રીતે શેકાઈ જશે. હવે કડાઈની અંદર આપણે આ રીતે ચાસણી માટેની ખાંડ એડ કરી અને એક તારી ચાસણી તૈયાર કરી લેશું અને બંને મિશ્રણને હળવું એવું ઠંડુ થવા દેશું. ત્યારબાદ જ એમની અંદર આપણી પાસે રહેલા ડ્રાયફ્રૂટ અને ગુંદ છે, સૂંઠ છે એ બધું જ એડ કરી દેશું અને ત્યારબાદ ચાસણી એડ કરી હળવા હાથથી મિક્સ કરી અને જે વાસણને ઘીથી ગ્રીસ કરેલું હોય એમની અંદર ઢાળી અને 1-2 કલાક માટે રાખી દેશું. ત્યારબાદ એ હળવું એવું સેટ થઈ ગયા બાદ એમના પીસીસ કરી લેશું અને 8 થી 10 કલાકની અંદર અડદિયું